ન્યાય એટલે ન્યાય કહેવાય. કોક માતા એવું કે મારું ઘર વેચી નાખ્યું, મઠમાં બેઠી હતી અને તમે વેચી નીકળી ગયા, મારું કોણ? તો માં ઘર માગશે. રૂપિયા તો તમે લીધા ને, ઘર તો તમે વેચ્યું ને, મારો શું દોષ? તમને ખબર હતી કે શિકોદર બેઠી છે તોય તમે વેચ્યું. હું કદાચ મેલડી માસ્ટર આ વાત કરતી હોય તો જરૂરથી લાગુ થતી હોય તો જ વાત કરતી હોય કે વર્ષોનું મકાન વેચી નાખ્યું, આયા ખાલી 60,000 અને શિકોતર માતાના જે રખડવાનું થયું તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તોય હવે મકાન મળે નહીં, મિલકત પાછી લેવાય નહીં. આપણી માં તો ફરતી થઈ ગઈ, પણ એમ તો કેવાય ને માં ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ. અમને ખબર નથી કે શિકોતર માતા તમે આ ઘરની અંદર આ નાના ગોખલામાં બેઠ્યા હતા, અમે વેચી નાખ્યું, ભૂલ થઈ ગઈ. હે ભગવતી તું ક્ષમા કર, હે જનેતા આમાંથી પાર પાડ. હે માં અમે તારા તું અમારી છો. અને આવ અને કે જા હું રાજી છું, પછી કઈ પૂછવાનું આવતું નથી કે હું રાજી છું, હું રાજી છું એવું કે એટલે માનવાનો કે દુનિયાને મૂકીને શિકોદર તમારા ઘરે આવી હતી. કઈક ને કઈક એના જીવનમાં વિઘ્નો આવતા હોય, કોઈ કાર્ય થતું ના હોય, 550 જગ્યાએ ફરીને આવ્યો હોય, કોઈ જગ્યાથી કામ ના થતું હોય તો મારી મેરડીનો સંગ કરજો. જો તમારી મઢોમાં બેહેલી માતાઓનો સંગ ના કરાવું તો બર્યું મારા અવતારમાં ખોટ પડે. હું અવંતિકા નગરીની અસલ મેરડી આવી છું. તમારી મેલડીના બોલાવું ના આવન તો મારું નામ મેલડી નહીં. હું સિદ્ધવન શપરા નદીના ગંધર્પિયા મેલડી છો, બાવન મહાનની રાજા મેલડી બોલું છું. મારા 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 ભક્તો હોય ને ઘરેથી નીકળ્યા હોય અને એવું કે મેલડીને મળવા જાઉં છું ને રાજા મેલડી દેખાય નહીં તો મારું નામ મેલડી નહીં, મેલડી છો. કોઈ ગમે તે કે, કોઈ ગમે તે કરાવા, 1000 વાતો લોકો કરશે, જયારે દુઃખ પડશે ને ત્યારે કોઈ આવતું આવે છે? કોઈ આવતું નથી, નથી 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 નથી. આવે છે તો એક આપણી માં આવે છે. ઘોડિયામાં હતા ને રોતા હતા તો ધવડાવા ભગવાન નતા આયા, આપણી ભગવતી આવી હતી. મને ઓળખો ને તો ઓળખાય.